ભાઈ ઓલરેડી આપણે તાટલું ભરી દીધું છે અને વેવી મૂક્યું છે. અને જુઓ ભાઈ આ છે બગાડ. આ શું છે ખબર છે? સોયાબીન. 50% કાળા પડી જાય સોયાબીન. જો આ બધું બોલી ગયું. ને આ આખા ખેતરમાં એટલા છોડવા હારા રહ્યા છે. બાકી બધું ખેંચી નાખવામાં આવ્યું છે. બળીને બધું ભૂકો થઈ ગયો. ભૂકો ખાતર થઈ ગયું. આને આવે છે ને હવે હળગાવી દેવામાં આવશે. તો આ બધું ડાળા થઈ જાય. ડાળા અજમાનું કામ પૂરું થઈ ગયું. આ વર્ષનું 2025ના અજમા પૂરા. પાક નથી આવી ગયો. બધા હળી જાય, બળી જાય. આને હવે ખેંચી ને પછી સુકાય એટલે પછી સીધી દીવાળી મારવાની છે. એટલે આને ટકરો કર્યો છે. આને સીધી દીવાળી મારવાની છે. અને એટલા આપણે રાખવાના છે. કેટલા ભૈજામાં નખાય એટલા. હા, તો આનાથી આપણે એટલા ભૈજામ થાય એટલા તો થાય જ તે. હા, ગાંઠિયા બાઠિયા બનાવવામાં હાલશે. હા, ને આ છે ડુંગળી. ડુંગળીમાં ગાંઠિયો થતો જ નથી. કોને ખબર પાણી લાગી ગયું હોય કે. જો ને આપણે આવ્યા છીએ 100 મહિના પછી વાડીએ પહેલી વખત. બ્લૂમ નીકળ્યું છે ઉપર. ને આ છે ખડ. તો જોતા રહીજો. લઈ જઈ તમને કવા પાસે. હવે આ છે કવો. કેટલો ફેરવો અત્યારે એ જોઈ. ઓહો ઓહો. હવે કવો આખો ભરેલો છે. ખાલી 5-7 ફૂટ જ ઊંડો છે. જોવાનું. જોતા રહેજો ભાઈ. કે હજમાં આપણે ખેંચી નાખ્યા છે. અને બીજી વાવવાની તૈયારી લગભગ શેણા વાવી દેવાના છે. ને આમથી અમારા ખેડૂત મિત્ર આવે છે સિમનભાઈ. હવે આ એ સિમનભાઈ છે ભાઈ. 5 દી પહેલા અમે બ્લોગ બનાવ્યો હતો. એ કરતો નથી. એટલે ભાઈ ખાલી ઓળખાણ કાઢશે. ઓળખાણ કાઢે તો ભાઈ ના ઉપાડી લે. ક્યાં જઈ આવ્યા? આમ જેતા આટા મારવા. શંપુબેન ના પેલા ઓળખાણ કરતો. હા. શંપુભાઈ કે ચા પીવા આવજો. ઓળખાણ માંડી અને ચા પીવા આવ્યો. 5 વાગે હાલ વજમાં જવાનું. હાલ તો અહીંથી ઘરે જવું છે. કેટલા વૈયા ગયા? બધા વૈયા ગયા. કોઈ 100 વીઘાના. ઓહો. એમાં તક છોડવા રહે. એ ઓલું થાય. અમે તો આ પાસે 5 વીઘાના છે ને બધા ઉડાડી નાખ્યા. અમે કાંટી કરીએ તો આગળ બધા ઘણું ઓલું થાય છે. હા, તો પાછા વાયરા. તો આપણે આવી ગયા છીએ જમરૂખ ખાવા. સીતુબેનની જમરૂખડી. સીતુબેન જમરૂખ ખવડાવશો? હે? હા ભાઈ, અમે જમરૂખ છે ને ભાઈ બહુ જમરૂખ આવે. જમરૂખ મસ્ત છે. મોટા ન થાય પણ ગળાટા કેવા થાય? મોટું જમરૂખ નથી થતું. જમરૂખડીને બહુ જમરૂખ આવે. આને નાના બધા જમરૂખ છે. જો સીતું તોડું જમરૂખ? હે તોડું કે કેટલા તોડું? એક જ તમારી છે? હે તું આવી છે અહીંયા? હે તો ભાઈ જમરૂખ છે દુનિયાના. આપણે ખાઈ શકતા નથી. અને આપણે હવે જઈએ છીએ હળવું ઘર તરફ. નળમાં આવે છે બહુ ગારો. તો અમારા કેળા કેવા છે ને ભાઈ, એ તમે ખાસ જોજો. નળના કેળા બહુ ખરાબ છે. ને હવે આમાં તો વાવી દીધું છે. ને આમાં હાંકવાનું છે કટર. આ છે આપણી વાડી. પહેલી જ વખત વાડી આવ્યા હતી. હવે આ નીકળી જશે સોયાબીન. અને સોયાબીન બગડી પણ જશે. સોયાબીન બગડી જશે. અજમા ખેંચીને એને હળગાવી દેવાના છે. જો ટકરા પીડા છે. અમે અજમા થોડા તો વૈયા જશે પણ છે હારા.
અત્યારે ફૂલે આવી જશે. બગીચો હોય એવું થઈ ગયું છે. આ આજમાં સારા છે. તો ખેતરની વચ્ચે નદી હોય એવું નેવડું પાડી દીધું છે. બે બાજુ વચમાં નેવડું ને આ જો આમે કોક જાય તો છે હજી, પણ સારા આજમાં છે. ફૂલે આવી જશે અત્યારે ને બગીચા જેવું હોય એવું લાગે. જુઓ અત્યારે આપણે જઈએ છીએ ઘરે ને રસ્તામાં આવે છે આપણે આ ભાગમાં રાખેલું ખેતર. એમાં અત્યારે સારા છે. જો આ છે અમારા દાદાની વાડી, જ્યાં પોપિયા બહુ મસ્ત છે. પોપિયાના ઝાડ છે ને એક નંબર છે. જો આમાં માંડવી હતી, પણ જો આખા ખેતરમાં માંડવી ઉગી ગઈ. તો જોતા રહેજો બ્લોગ ને જઈએ છીએ આપણે પોપિયા જોવા. પાકેલા તો નથી પણ આવ્યા બહુ. વાડી હોય એટલે એક ફાયદો રહે. જો ભાઈ ફ્રૂટ ઘરના ખાવા મળે. આ છે જમરૂખડી. જમરૂખડીને જમરૂખ આવ્યા છે. કલકલિયો ઉતરો છે. જો આ છે પોપિયા. પોપિયાનો ફાલ જોવો એક વખત. કેવા પોપિયા. જો આ નાનો એમ તો પોપિયો છે તો એટલો ફાલ છે. જો બધા પોપિયા છે. આપણે પોપિયાને એક બે ફોટા પાડીશું અને હવે પછી તમને દેખાડીએ અમારી નળ કેવી છે, ઘરે જવા માટેનો રસ્તો. તો એક બે ફોટા પોપિયાના પાડી લઈએ. એમાં ફાલ ઉપર હોય ને તે બગીચા જેવો નજારો હોય એનો. એમ લાગે આ બગીચો છે. ફૂલ જુઓ. જ્યારે ફાલ ઉપર હોય ને ત્યારે એમ લાગે બગીચો છે. આવું વ્યૂ આવતું હોય બગીચાની. બાકી હું તો બધાને એજમાં પૂરા થઈ ગયા છે. જે છે ને એને 50% રહ્યા છે. કોકને તો ઠામુકા નથી. આની પહેલાં આપણે વાડીનો બ્લોગ બનાવ્યો હતો ને, એ 100 વીઘાના એજમાં હતા. 100 વીઘાના એજમાં મળી ગયા. કાંઈ ન રહ્યું એમાં. તમને તો આ અમારે આ કેળો છે, નેળ છે. નળીમાં આગળ કેવો ગારો પાણી. દિવાળી પછી પણ જો આખી નળી એમનું પાણીની ભરી તમને બતાવી. તો ભાઈ કંઈક આવો કેળો છે અમારો. તો દિવાળી પછી 1 મહિના દી પછી પણ આમ જો આ ટાઈપનું પાણી ભરેલું છે. હવે આને અમારે રોણિયા કવા તરીકે ઓળખાય. અત્યારે આ રીતે હાલ્યું જવાનું હોય. આ છે ખોડિયારમાં, રોણિયા કવાવાળા ખોડિયારમાં. તો એટલું પાણી ભર્યું છે અત્યારે. અમે ચંપલ ધોવાના નહીં, એને હાથે ધોવાઈ જાય. હા હવે પથ્થર આવ્યો છે બસો. ફોન પડ્યો એટલે જો એમ ગણવાનું. તમે ભલે પડો, તમારો ફોન ન પડવો પડે.